શું છે? એટલે આ તું કામ ધંધો કઈ કરતો નથી તા હોનાની ચેન ને નવી ઘડિયાળ ને કપડા ને બૂટ ને આ બધું લાવે ક્યાંથી તું વગર પૈસે? અલ્યા ઈ બધું લાવું છું હું. એપ્લિકેશન છે મારામાં એક રમી નોબલ, એમાંથી ઈ રમીને લાવું છું બધું હું. તો પણ મને શીખવાડ ને, તો મારે રમવું છે. શીખવું છે તારે? હા હા તો જોઈ મારા ઇન્સ્ટાગ્રામના બાયોમાં આ લિંક આપેલી છે, જોઈ એના ઉપર ક્લિક કરીને આ ગેમ તું ડાઉનલોડ કરી લે. આ ગેમથી હું કેટલા કમાણો છું તું ખાલી જોઈ 1000, 1200, 1100, 500 આ બધા હું આ ગેમથી કમાણો છું. અને જોઈ હું તને લાઈવ ડેમો દેખાડું કે કેવી રીતના આમાંથી પૈસા કમાય છે. જોઈ આની અંદર મારી ફેવરેટ ગેમ છે ડ્રેગન વર્સેસ ટાઈગર. હવે આની અંદર મેં લગાડ્યા છે આ 10 રૂપિયા લગાડ્યા. જો હવે ચમચમ થાય છે, લ્યો હારી ગયા. કાંઈ વાંધો ને, બીજા વખત લગાડું. આ વખત લગાડ્યા 30 રૂપિયા. જોઈ અલ્યા વળી હારી જો. હેલને 3 ઘણા લગાડું. આ જો 90 રૂપિયા લગાડ્યા. રેડી? 90 રૂપિયા લગાડ્યા. જોવા શું થાય. યસ, જીતી ગયો. જોઈ આવી રીતે તું પણ 10 મિનિટમાં 500 રૂપિયા કમાઈ શકે છે, જેવી રીતે હું કમાણો. અને તાર ડાઉનલોડ કર્યું હોય ને, લિંક મારા ઇન્સ્ટાગ્રામના બાયોમાં આપેલ છે, ફટાફટ જા અને ડાઉનલોડ કરી જા. અને હા મિત્રો, તમે પણ આ એપ્લિકેશનથી ઘણા બધા પૈસા કમાઈ શકો છો, જેવી રીતે હું કમાણો 10 મિનિટમાં 500 રૂપિયા. એવી રીતના આ ગેમ તમારે ડાઉનલોડ કરવી હોય તો લિંક મારા ઇન્સ્ટાગ્રામના બાયોમાં આપેલી છે, ફટાફટ ડાઉનલોડ કરો. સિગ્નપ બોનસ તમને 41 રૂપિયા મળશે. અને હા, 500 રૂપિયા તમે આમાં ડિપોઝિટ કરીને રમશો તો એમનું પણ. પછી તમે કહો છો કે SM ઠાકોર ગાળ્યું બોલે છે. તો હેલો મિત્રો, તમારો ભાઈ લાવવાનો છે થોડા જ દિવસમાં આઈફોન. જાણો છો આઈફોનના પૈસા મેં ક્યાંથી ભેગા કર્યા? ऐसे मन खबर હતી પૈસા નથી ભેગા કરે લોકોની બૂચ મારીને. ચા તારી માના નાતરામ લોકોને બૂચ માર્યા છે. SM ઠાકોર તો કડિયા કામે જઈને મજૂરીએ જઈને રિચાર્જ કરાવે છે, પછી વિડિયા બનાવે છે. તારી કોઈ સરપંચની છોડીને લઈને નાહી જવાની વાતો નથી કરતો હું. ઈ તો તારા ગામના સરપંચ હારા કહેવાય તને રહેવા આવ્યો, નકે તને તારા બાપને બેન આટલી કેડા બારે કાઢ્યા હોય. નહીં તો પછી મારે વિરોધ કરવો પડશે તારો. તું તારે આખો આડો પડી જા મારા વિરોધમાં. એક તો સેવ્યાતનું ને પેલા સરપંચની છોકરીને લઈને નાહી જવાની વાત કરતું હતું ને હવે SM ઠાકોરના વિરોધમાં પડવું છે. ભાડા મારીનો. એક જણે મારા અને બાબુ ઠાકોર ઉપર રોસ્ટ માર્યો છે, તો બાબુ ઠાકોરે એને રિપ્લે પણ આપ્યો છે. તો ચાલો પેલા એ જોઈ લઈએ કે બાબુ ઠાકોરે એને શું રિપ્લે આપ્યો છે અને એ બાબુ ઠાકોરને શું બોલ્યો છે. પછી આપણો વારો. હે પપ્પુ, આજ કનો બર્થડે હે? બાબુ તને ખબર નહીં કોનો બર્થડે હે? ભૂસડીના. તો ભાડા મારીને એનો બર્થડે હોય ને તો એને વાંકો વારીને તારી ગાંઠમાં ઘાલી દે. આઈ જા, તને કેક કાઢ દેલું આઈ જા. પણ આ તારું ભાડા જેવું શરીર જોઈને મને લાગતું નથી કે એમાં સાંટ હોય પણ ન કરતો હોય. તું રોસ્ટ મારવાનું છોડી દે અને કોન્ડમની એડ આપવાનું ચાલુ કરી દે, એટલે તારા જેવા પેદા ના થાય. હે લ્યા પપ્પુ, આજ ચનો બર્થડે છે? કોનો બર્થડે હે? ભૂસડીના. આઈ જા, તને કેક કાઢ દેલું આઈ જા. માદર શોધ. હવે ગેલ ફાડ્યા. આ તો તારા નસીબ કે બાબુ ઠાકોરે તને રિપ્લે આલી દીધો એટલે મેં ના આલ્યો. બાકી જો SM ઠાકોર તને જવાબ આલે ને તો તારું આ ઘટાડીની ગંઢ જેવું મોઢું રહ્યું ને એ તારા મા બાપ ને તું ના વતાઈ શકે. જો SM ઠાકોર નું હટે તારી ભેઢિયાથી એ મટાડ્યું ના મટે. તારો બાપ પણ પસ્તાવો કરતો હશે કે મેં આને ચમ પેદા કર્યો. SM ઠાકોર ની ગાળું ખાવા. તારા જેવા તો કેટલાય આટું જાટું આવીને જતા રહ્યા. તું એક રોસ્ટર નું રોસ્ટિંગ કરે, આગળનું નહીં વિચારતો ને કર ભાડા મારી ના. મારી પાસે દરેક સવાલનો જવાબ છે. તો મિત્રો આ છે સલોની વંઠેલ, સોરી સલોની ડંટેલ. કપરાને દોષ આપવાનું બંધ કરી દો યાર. અરે તમારી નજર બદલો ને તો જ સમાજ સુધર હે. હવે આ આપણા બધાને એમ કહે છે કે તમે કપડાને દોષ આલવાનું બંધ કરો અને તમારી નજર બદલો. પણ બેન તમે પેલા જેવા કપડા પહેરો છો એ પબ્લિક ને બતાવી દે ને. આપકો મમ્મી रहा नहीं जाता तड़प ही ऐसी दे गए शैतानियों से महफिल रंगीन हुई. હવે બેન તમે પેલા તમારા કપડા બદલો અને પછી તમારી નજર બદલાશે અને તો જ સમાજ સુધરશે. ખુદને તો કપડા ના આવ્યા પહેરવા છે પછી અમન કેવું છે? અમે તો વાંટા છે એની પોગાલ ગમે એવી નજરથી જોઈ છે, અમારી નજર નહીં બદલાય. રેખાબુન નો નંબર નહીં એમ? હા ગેમ છે પતા ક્યાંની તને એ જ સમજાવું છું કે નંબર જોઈને લગાવી તું. હા તો તમને હું એ જ કહું કે રેખાનો ફોન તમને કોને ઉપાડવાનો કીધો? રેખાનો ફોન ઈ ના હાલો. અલા એ ઘોડીના તને સમજણ નહીં પડતી એમ કેજે ભાઈ તું મને. સારું એડો બધું મૂકો, રેખાનો ફોન હાલો. અલા એ નાલાયક, તને 70 વાર કહું અહીંયા કોઈ રેખા નહીં રહેતી. તું નંબર જોઈને લગાવી પેલા, એમ નામ ફોન ના કર. મેં તો નંબર જોઈને જ લગાવ્યો છો બુન. તમને સભ્યતા નહીં વાત કરવાની, આવું બોલો છો. તું ચાંદનો મને હેરાન
મેં હેરાન કર્યો, મેં તો રેખાને ફોન કર્યો, તમે બીજા વ્યક્તિનો ફોન ઉપાડો હો. તમને શરમ નહીં આવતી? તમને લજ્જા આવી જોવા. અલા વર્ષોથી આ મારો ફોન અને હવે હું ચાહી રેખાનું ઉપાડીને લઈને આવું. રેખાનો જ નંબર છે, એમની હું કોઈ નવરો હું તમને ફોન કરું? કેટલો બીજી માણસ છું. કા એસપી સાહેબ ના મળ્યા ને ચંદન ના લાકડા? તમને શું લાગે હે આ બધા ચંદન ના લાકડા હે? ના ના ના, આ બધા લેબડા ને બાવરિયા ના લાકડા હે. અને બીજું તમને શું લાગે અમે કાયમ જથાવા જવા હા? પુષ્પરાજ મેં વાંકા નહીં વળેગા સાલા. એ પુષ્પ ભાऊ, આ એક ચંદન નું લાકડું તો રહી ગયું, આનું શું કરવાનું? એક લાકડું રહી ગયું તો તું તારી ગાઢમાં ખાલી દે. પેલા તમે આ ઝાંટુ નો વિડીયો જુઓ. જય માતાજી મિત્રો. ઘણા લોકો રોસ્ટિંગ અત્યારે બહુ મારે છે. હા, રોસ્ટ તો મારવા જ પડે, કારણ કે તારા જેવા 20 વારી દારૂની થેલી પીને અંદર ઇન્સ્ટાગ્રામ માં આવીને બકચોદી કરતા હોય ને, એટલે તમારા જેવા ઉપર તો રોસ્ટ તો મારવા જ પડે. અને શું કેતો તો ફેમસ થવા હાટુ. ઓ આતિશબાજી લોડું, તેમાં તું અમારું બહુ નામ લેતો તો, મારું ને એસએમ નું નહીં. મારા નામે ને એસએમ ના નામે તારે લેવાનો બહુ શોખ હતો, લાયક અને ફોલો. અને શું કેતો તો બીજું શોધું? અને મારા પણ લોકો બહુ અત્યારે રોસ્ટિંગ મારે છે. શોધું તારા ઉપર રોસ્ટિંગ નહીં, પણ તારા જીવાની તો બાકડા ઓઠે આવીને અમે 61-62 કરીને તમારા જીવાની તો ગાંઠ મરાય, પાંડા મારીનું. અને શોધું તમારા જીવાની અમે મારા તો તને કઈ વાંધો તો નહીં ને? કશું વાંધો નહીં. કાકા, હા, છોડ્યું પટાવી ને ઈ તો આ બાબુડા નો ડાબા હાથ નો ખેલ છે, અને કદાચ ના પટી તો જમણા હાથ નો. શું કરશો હવે જોની ને હાલ અમારા. અરે બાપ અલિયા, આ શું? આ તો રામજીબા ના ભાજીયાનું ભાંડા જેવું બૈરું. તારા હાલ અમારે કઈ નથી જાણવા. તું પેલા તારા ધણીના હાલ જોઈ લે. કોઈ પોતાના જો સાથ છોડી જાય તો જીવી શું કરવાનું. મને ખબર છે તમને રામજીભાઈ બેન ભાગમાંથી તગડી મેલ્યા છે, તો પણ આપણે એટલી પોસે વિડિયા ના બનાવવા જાય એમ પેશી બૈરા ભેગા રહી આપણે મજૂરી કરો, ભાગ રાખ્યો છે, ઉપાડ લીધો છે, પછી રામજીભાઈ તમને તગડી જ મેલે ને. સારું, હવે સાનો રે ભયા, તારો ભાગ પાછો હલાવવાની જવાબદારી મારી. તું તાર ચિંતા ના કર, હું હાલત રામજીબા ને સમજાઈ નાખો 1 મિનિટ. હે રામજીબા, તમે ભૂડું હવે આવું ના કરશો હાવ, અને આને પાછો ભાગ આલી જો. અને આ બે બચારા હવે વિડીયો નહીં બનાવે, ઈ તો ખરા ટાઈમે નહીં બનાવે, અને બફોરનો વિડીયો બનાવશે, બરોબર? કામના ટાઈમે નહીં બનાવે. હવે આને પાછો ભાગ આલી જો. આપડે તું ચિંતા ના કરીશું, ભરે ચમ કે રામજીબા કરતા અહીંયા ડોશી નું ઘણું એડે. હું ડોશી ને પૂછી લઉં હાલ દો. એટલે આ ડોશી, આ તારા ડોહાને સમજાય છે, નાગુ બોલેરો છે, બચારાના ઈડા હુડાઈને હવે ભાગ નહીં હાલતો. નકે મારું મગજ આવ ટટુ મગજ છે, ટટુ મગજ ને હું માણસ પાછો એની ગાલું ઢીવટો લઈને તોડી હેડીશ. ભાઈ, તમારી સગાઈ નક્કી થતી ને શું છું? ચેક મારે હારે ભેડો માર્યો વારો. તો મિત્રો, બહુ ટાઈમ પહેલા મિત્રો આ એસએમિયાના રોજ આપણે નવા ભાષણો વભળી અને હું તો કંટાળી ગયો છું. પણ ચાલો આજે એક ડોહાબાને પૂછી લઈએ કે ડોહાબા શું કહેવા માંગે છે એસએમ વિશે. તો ડોહાબા બોલો, તમે એસએમ વિશે શું કહેશો? મને એમ છે કે આ બાબુડો અને આ એસએમ રહ્યા ને, હવે આ ઇન્સ્ટાગ્રામ બંધ કરાવે તો કઈ નક્કી નહીં. આ ડોહાબાએ કંટાળી ગયા છે, તો ચાલો હવે આપણે એમની ડોશીને પૂછી લઈએ. તો એ ડોહાબાની ડોશી, તમે આ એસએમ થી કંટાળ્યા કે ના કંટાળ્યા? એસએમ બે બોલ કે છે, તમે શું કહેવા માંગો છો? વભળજો. મોજો નાક જગાડ્યો છે, તો હવે તો મિત્રો, પહેલા તો તમે આ મોઢે ગાતા અને ગંઢે ખણતા કલાકારનો વિડીયો જોવો. સાનો રાખો, સાંખલા મારીને મહેરબાની કરીને જપી દે. ના માતાજી મિત્રો, હું છું આપનો આશીષ કોમેડી બોય. તું ગમે તે હોય પણ તું કેવા શું માંગે એ વાત કરીને રિવેશ. તો મારે રેશમ ઠાકોર વિરુદ્ધ ચાલતો હતો, વિરુદ્ધમાં કઈ લાવવું નતું,
તો એસએમ ઠાકોર મને બોલે છે તો પણ સૂત મારી ના તો એનું નામ શું કેમ લેવા જો? તને ખબર તો છે કે ખોટું મગજ છે ને ગમે એની પથારી ફેવરી મિલી જાય. પેલા તમે લેવાનો શોખ રાખો છો અને પાછા એમ કહો છો કે એસએમ ઠાકોર વિરોધ કરે છે. ના ના સુધું, ઈ તમારા જેવો સુધું નથી કે સામેથી તમારો વિરોધ કરવા આવે. પેલા તો તમે એનો બે હાથે પકડીને લ્યો છો, પછી એસએમ તમારો વિરોધ કરે છે. તો મારામાં વિડીયો બનાવે છે, રોસ્ટ મારે છે. તું તારે મારે રોસ્ટ, હું તારામાં રોસ્ટ મારીશ. એટલે તારે હજી એસએમ નું નામ લેવું છે ને એસએમ નો વિરોધ કરવો છે એમને? ખુદના નામે ફોલોવર ના આવતા એટલે એસએમ ના નામે તરી ખાવા છે. મારો આ લ્યો. કે કોમેડી તો ભલે ગમે એવું કરો સાહેબ, કેમ કે મને વાંચતા આવડતું નહીં. પાસે તમે કહો છો કે એસએમ ઠાકોર ધારે એની મારે છે. પેલા તમે આ લોકડાઉન માં પાડોશીના પેદા કરેલ ઝાટુ નો વિડીયો જોવો. એસએમ ઠાકોર નું આખું ટોળું છે. ઓએ છે ટોળું, તારી ચમ બળીને ધમાડેજી. એસએમ નું ખાસા ભલાનું ટોળું છે. બસ કરી નાખે ને શોધ ના વેડા. રોસ્ટિંગ વાળા વિડીયો બનાવે છે. કોઈનો બળાત્કાર બીજો તો કરતા નથી. ભૂલથી કઈ દેખાતો ને હવે લાસ્ટ બેન ફર્સ્ટ કરી દે હું અમે